શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ પર ધોરણ 11 વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર છે આપણું 7 જે અપૂર્ણ છે અંગે ચર્ચા કરીએ અને તેનું નામ છે ભૂમિ સ્વરૂપો. ભૂમિ સ્વરૂપોની અંદર મિત્રો એનો પ્રકાર જે આપણે જોઈ ગયા એ પછી હવે આજે આપણે જોવાનું છે ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય અને ઉચ્ચ પ્રદેશના 4 પ્રકાર વિશે આપણે વાત કરવાની છે. તો ઉચ્ચ પ્રદેશ પર્વતો વિશે વાત આપણે પૂર્ણ કરી કે સમુદ્ર સપાટીથી સરેરાશ 900 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા એક સરખો ઢોળાવ, એક સરખો ઊંચાઈ ક્ષેત્ર એટલે કે ઊંચાઈ એ પર્વતોની આગવી લાક્ષણિકતા રહેલી હતી. હવે આજે આપણે જોવાનું છે અને એ પર્વતો છે કેટલા ટકા ભૂમિનો ભાગ રોકે છે તો વિદ્યાર્થીઓ 26% ભાગ પૃથ્વી ઉપર પર્વતો આવેલા છે. અને ઉચ્ચ પ્રદેશ કેટલા ટકા આવેલા છે એની વિશે વાત પણ આપણે આની અંદર જોઈએ. એનો ઉચ્ચ પ્રદેશની વ્યાખ્યા કઈ છે, કયા વિસ્તારની અંદર ઉચ્ચ પ્રદેશો આવેલા છે એ અંગે પણ આપણે ચર્ચા કરીએ. પહેલા સમુદ્ર સપાટીથી 180 મીટર યાદ રાખજો, સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને મેજ જેવા સપાટ, એ શબ્દ બોલ્યો છે, મેજ જેવા સપાટ શિખરવાળા તેમજ સીધા ઢોળાવ ભૂમિ સ્વરૂપને ઉચ્ચ પ્રદેશ કહે છે. યાદ રાખજો. ઓલામાં 900 મીટર ઊંચાઈ હતી પર્વતમાં, એક સરખો તીવ્ર ઢોળાવ. આની અંદર મેજ જેવા સપાટની વાત છે કે મેજ જેવા સપાટ શિખરવાળા તેમજ સીધા ઢોળાવ ધરાવતા ભૂમિ ભાગને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રહી ગયું? 180 મીટર સમુદ્રથી સરેરાશ ઊંચાઈ છે, મેજ જેવો સપાટ આકાર હોય, સીધા ઢોળાવ ધરાવતા ભૂમિ ભાગને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. હવે ઉચ્ચ પ્રદેશ છે ભૂમિખંડના કેટલા ટકા ભાગ વિસ્તારની અંદર આવેલા છે તો ઉચ્ચ પ્રદેશો ભૂમિખંડના કુલ 33% વિસ્તારની અંદર ઉચ્ચ પ્રદેશો આવેલા છે. 26% ભાગની અંદર પર્વતો, 33% વિસ્તારની અંદર ઉચ્ચ પ્રદેશો આવેલા છે. તો 33% વિસ્તાર જમીનનો રોકે છે. ટોટલ જે જમીન વિસ્તાર છે વિશ્વનો એમાંથી 33% ભાગની અંદર ઉચ્ચ પ્રદેશો આવેલા છે. કેટલાક નિષ્ણાત લોકો અને કેટલાક મહાનુભાવો તેને ટેબલ લેન્ડ એવા શબ્દથી ઓળખવામાં આવે છે. ટેબલ લેન્ડ, લેન્ડ એટલે જમીન, ટેબલ એટલે સપાટ જમીન એવા શબ્દથી પણ એને ઉચ્ચ પ્રદેશ એટલે કે ટેબલ લેન્ડ એવા શબ્દથી પણ ઓળખવામાં. આ પ્રશ્ન પૂછાય કદાચ પરીક્ષાની અંદર તમારે કે કેટલાક નિષ્ણાત લોકો ઉચ્ચ પ્રદેશને કયા નામથી ઓળખે છે તો ટેબલ લેન્ડ એવા શબ્દથી તેને ઓળખવામાં આવે છે. ઓકે, આ વાત થઈ. હવે આપણે જોવાનું છે ઉચ્ચ પ્રદેશના પ્રકાર વિશે વાત કરવાની છે. એના 4 મુખ્ય પ્રકાર છે. ઉચ્ચ પ્રદેશના 4 પ્રકાર. એમાં પહેલો આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. મિત્રો તમારા ટેક્સ્ટ બુક ની અંદર આ 4 પ્રકાર વિશે આપેલા છે. નકશા સરસ મજાના એક પોસ્ટર આપેલા છે કે ઉચ્ચ પ્રદેશ આંતર પર્વતીય કોને કહેવાય. આંતર એટલે ચારે તરફથી જે ઘેરાયેલો હોય એને આપણે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. એ વિશે વાત કરીએ. જે ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી ઘેરાયેલો છે અને તેને આપણે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. એટલે કે જે પર્વત છે ચારે બાજુથી ઘેરાયેલો હોય તો તેને આપણે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ભારતમાં કઈ જગ્યાએ છે તો ભારતની ઉત્તરે તિબેટનો ઉચ્ચ પ્રદેશ જે આવેલો છે મિત્રો, આ એનું ઉત્તમ ઉદાહરણ આપણે તિબેટનો ઉચ્ચ પ્રદેશ એટલે કહી શકાય. ત્યારબાદ એન્ડીઝ પર્વતમાળા આવેલી છે, ઉત્તર અમેરિકાનો કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ અને રોકીઝની જે પર્વત શ્રેણીઓ આવેલી છે એને પણ આપણે ઉચ્ચ પ્રદેશના આંતર પર્વતીય પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતની અંદર તિબેટનો ઉચ્ચ પ્રદેશ એ આંતર પર્વતીય કે જે ચારો તરફથી ઘેરાયેલો હોય તેને આપણે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ઓકે, એના પછી બીજો પ્રકાર પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એવા નામથી ઓળખીએ છીએ. તેની લાક્ષણિકતા શું છે તો એક બાજુ ઊંચા પર્વતો હોય, એટલે પોસ્ટર આપેલું છે તમારા પુસ્તકની અંદર તમે જોજો. એક બાજુ ઊંચા પર્વતો હોય અને બીજી બાજુ નીચા મેદાન હોય કે એ મેદાન સમુદ્રને કિનારે મળી જતા હોય તો તેવા પદાર્થ તેવી ઘટના અને તેવા પર્વતો જે આપણે રચાય તેને આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. યાદ રાખજો ફરીવાર, પર્વત પ્રાંત એક બાજુ ઊંચા પર્વતો હોય એટલે કે એક બાજુ ઊંચો પર્વત હોય અને બીજી બાજુ નીચા સપાટ મેદાન હોય અને આ મેદાન પાસે સમુદ્રને મળી જતા હોય તો તેને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત થઈ. એના પછી ત્રીજી બાબત છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. ખંડીય ઉચ્ચ પ્રદેશ એટલે કોઈ એક ખંડનો એક ભાગ
જ્યારે ગેડીકરણને કારણે કે બીજા અન્ય બળોને કારણે જ્યારે તૂટે છે અથવા તો એક સ્તરભંગ પ્રક્રિયા થાય છે અને ત્યારે જે રચાય છે તેને આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ભૂસંચલનના કારણે ઘણો ભાગ ઉંચકાયેલો હોય, એટલે કે ભૂસંચલન થાય છે અને ભૂસંચલનના કારણે ઘણો ભાગ છે ઉંચકાયેલો હોય તેવા ભાગને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતની અંદર આવેલો ઉચ્ચ પ્રદેશ એટલે કે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એ આ ઉત્તમ પ્રકારનું ઉદાહરણ આપણે કહી શકાય. તેને ખંડીય ઉચ્ચ પ્રદેશનું નામ આપવામાં આવ્યું છે. એટલે કે એક ભાગ છે જ્યારે ઉંચકાઈ જાય છે તો ત્યારે તેને આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ચોથી બાબત અને લાસ્ટ, કિનારાના ઉચ્ચ પ્રદેશો. કિનારા એટલે ક્યાં? સમુદ્ર કિનારાની આસપાસ જ્યારે રચાતા હોય કોઈ સ્વરૂપો, અને એ સ્વરૂપની લાક્ષણિકતા શું હોય તો કે કિનારાના ઉચ્ચ પ્રદેશની અંદર તટવર્તીય પ્રદેશો, આપણે જે તટીય વિસ્તાર છે જે એટલે કે ખંડીય સાગરી છે, સમુદ્ર કિનારો છે અને એ તટીય વિસ્તારની આસપાસ રચાતા હોય તેવા તટીય પ્રદેશ નીચે બેસી જાય અને ત્યારે બાકી રહેલા ઊંચા ભાગને કિનારાના ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. એટલે કે જે ભાગ બેસી જાય છે, બાકી રહેલો જે ભાગ તટીય પ્રદેશની અંદર જે ભાગ એક બેસી ગયો છે અને બાકી રહેલો ભાગ છે એ કિનારાની નજીક આવેલો હોય તો ત્યારે તેને કિનારાના ઉચ્ચ પ્રદેશ એવા નામથી વિદ્યાર્થીઓ તેને ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ઉચ્ચ પ્રદેશ અને ઉચ્ચ પ્રદેશના 4 પ્રકારો અંગેની. ખાસ મહત્વનું આમાં એ છે કે ઉચ્ચ પ્રદેશ એટલે શું એની વ્યાખ્યા આપો કે ઉચ્ચ પ્રદેશ એટલે કે સમુદ્ર સપાટીથી એવરેજ 180 મીટરની ઊંચાઈ ધરાવતા હોય. આ ઊંચાઈની અંદર મેજ જેવો સપાટ આકાર ધરાવતો હોય, શિખરવાળા તેમજ સીધા ઢોળાવ ધરાવતા ભૂમિ પ્રદેશને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. અને પૃથ્વીના 33% વિસ્તારની અંદર એટલે કે જમીનના 33% વિસ્તારની અંદર ઉચ્ચ પ્રદેશો આવેલા છે અને કેટલાક લોકો તેને ટેબલ લેન્ડ એવા શબ્દથી ઓળખવામાં આવે. અને એના 4 પ્રકાર: આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, ખંડીય ઉચ્ચ પ્રદેશ અને કિનારાના ઉચ્ચ પ્રદેશ. તો આટલી વાત રાખી વિદ્યાર્થીઓ. નવા મુદ્દા સાથે આપણે મળશું ત્યારે સૌ વિદ્યાર્થીઓ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.